સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આખરે એક્શન મોડમાં આવી ગયા છે। અપેક્ષા મુજબ તેમણે એક સાથે 41 પોલીસ ઇન્સ્પેક્ટરની સાગમટે બદલી કરી છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં આવી ગયા છે। તેમણે એક સાથે 41 પીઆઈની બદલી કરી છે। એમ તો પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો ત્યારબાદ એક પણ પોલીસ સ્ટેશનમાં તેમણે બદલીનો દોર ચલાવ્યો ન હતો કે ન તો બદલીની વાત કરી હતી। જો કે સમયગાળા દરમિયાન ચૂંટણીને કારણે આચાર સંહિતા લાગુ હતી અને આચાર સંહિતા પૂર્ણ થયા બાદ સૌ કોઈને અપેક્ષા હતી કે સુરત શહેરમાં મોટા પાયે ઉલટફેર એટલે કે બદલીઓ આવશે। ત્યારે આજે એ અપેક્ષાઓ સાચી સાબિત થઈ રહી છે। એક સાથે 41 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે। તેમાં ધ્યાનમાં આવે તેવી બદલી એ છે કે સુરત એસઓજીના પીઆઈ અશોક ગોહિલની બદલી કરવામાં આવી છે। તેમને બદલે સ્થાને રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ એએસ સોનારાની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત સલાબતપુરા, ખડોદરા, ચોક બજાર, કાપોદ્રા, અમરોલી, સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ફર્સ્ટ એન્ડ સેકન્ડ પીઆઈ બદલાયા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।